જો આ છે આપણો ચણિયો, આ રીતે હું તમને બતાવી દઉં। સિમ્પલ છે ચણિયો એકદમ। હવે હું તમને બતાવીશ બ્લાઉઝ। તો જો આ છે આપણું બ્લાઉઝ। 8 થી 10 વર્ષની બેબી ગર્લને આવી જાય એ રીતનું બ્લાઉઝ છે। આ નીચે મેં લટકન લગાવ્યા છે આ રીતે તૈયાર કરીને। પછી આ છે દુપટ્ટો, અહીંયા મેં ફિટ કરી દીધો છે સિલાઈ લગાવીને। અને અહીંયા પણ મેં સિલાઈ શોલ્ડરે લગાવી દીધી છે, ઉપર આ રીતનું બો બનાવીને લગાવી દીધું છે। તમે જોઈ શકો છો આગળ આપણે 5 શેપ આપેલો છે। અને આ છે બ્લાઉઝની સ્લીવ્સ। તો સ્લીવ્સ મેં આ રીતે બનાવી છે, લોંગ સ્લીવ્સ છે। અહીંયા આપણે લેસ લગાવી દીધી છે અને આ 3 બટન રાખ્યા છે। અહીંયાથી સ્લીવ્સ આપણે ઓપન રાખી છે આ રીતે, તમે જોઈ શકો છો। અને આ છે દુપટ્ટો, જે આપણે જોઈન્ટ કરેલો જ છે, પૂરેપૂરો દુપટ્ટો જ છે, તમે જોઈ શકો છો આ રીતે। તો દુપટ્ટાના છેડે પણ મેં લેસ લગાવીને આ રીતના લટકન લગાવી દીધા છે, તમે જોઈ શકો છો। અને પાછળ પણ આપણે સરસ એવું ગળું બનાવેલું છે। તો આ છે આપણું પાછળનું ગળું। અહીંયા મેં બેલ્ટ રાખ્યો છે બાંધવા માટે, અને અહીંયા દોરી રાખી છે, એટલે કે દોરી। તો દોરીને આ રીતે લટકન લગાવી દીધા છે, અને ગળામાં પણ મેં લેસ લગાવી દીધી છે। તો તમે જોઈ શકો છો આ રીતનો આપણા બ્લાઉઝનો લુક છે। અને આ પાછળ આ રીતનો દુપટ્ટો આવી જાય પહેર્યા બાદ, આ રીતના આ રીતે દુપટ્ટો આવી જશે। તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને તમે પણ જો આ બ્લાઉઝ શીખવા માંગતા હોય તો કમેન્ટ જરૂરથી કરજો। તો હું આ બ્લાઉઝનો વિડીયો તમારી સાથે કટિંગ અને સ્ટિચિંગ જરૂરથી શેર કરીશ। તો જય માતાજી બધાને।